ડૉક્ટર ઉષાબેન પટેલ આજે કોરા કેન્દ્રમાં મોટાભાઈ શ્રી શ્યામ બાવાશ્રી તથા છોટે બાવાશ્રીના સાનિધ્યમાં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર 2 અને 3માં આજે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. એ ભાગવત સપ્તાહમાં અમારે ડૉક્ટર ઉષાબેન પટેલ જે વલ્ભાચાર્ય પર એમણે પીએચડી કરી છે, તો બેન આજનું આપણું શું મહત્ત્વ છે એ વૈષ્ણવોને એક તમે જરા જાણ કરશો બેન પ્લીઝ. એક તો જય શ્રી કૃષ્ણ બધાને. અને પુષ્ટિ માર્ગની અંદર શ્રીમદ ભાગવતનું બહુ મહત્ત્વ છે, કારણ કે વલ્ભાચાર્યજીએ 7 પ્રકારે સુબોધિનીજીમાં અને ભાગવતાર્થ પ્રકરણમાં એમનું વિવરણ કર્યું છે. આટલું સરસ વિવરણ ભાગવતનું કોઈએ હજુ સુધી કર્યું નથી. અને આપણે જે અત્યારે ભાગવતની વાંચવાના છે, કૃષ્ણદત્ત શાસ્ત્રી જેઓ પોતે પણ વલ્લભ વેદાંતમાં મારી સાથે જ ભણતા હતા પુષ્ટિ માર્ગમાં, અને એમણે આ વલ્લભ વેદાંત પણ ખૂબ સુંદર રીતે ગ્રહણ કર્યું છે. એટલે આપ જે કથા કરશો એ કથામાં વેદાંત શ્રી વલ્લભાચાર્યજીએ જે વેદાંત લખ્યું છે હજી સુધી કોઈને ખબર નથી કે અણુભાષ્ય જે છે બ્રહ્મસૂત્રાણુ ભાષ્ય, એની અંદર વલ્લભ વેદાંતની સ્થાપના પ્રભુજીએ કરી હતી. અને આ જે કથા છે પુષ્ટિ માર્ગના વલ્લભ વેદાંતના બેઝ ઉપર, પાયા ઉપર કૃષ્ણદાસ શાસ્ત્રી કરશે, જે એક નવીન જ ચીલો છે. અત્યાર સુધી હજુ કોઈએ એવું કર્યું નથી. એટલે અને આયોજન પણ ખૂબ સુંદર છે. આ ડોમ જે બનાવ્યું છે અને આ જે ટીમ છે, આ ટીમ વર્ક પણ બહુ સુંદર છે. આજે હું આવી અને આટલું બધું મેં જોયું તો મને એમ થયું કે વાહ, આ બધા યુવાનો કેટલું સુંદર કામ કરે છે. આપ જેવા બુઝુર્ગને બધા કરે જ છે, પણ યુવાનો આની અંદર જોડાયેલા છે. એ બાવાશ્રીનું એક ખૂબ જ ઉત્તમ કાર્ય કહેવાય કે આટલા યુવાનોને જોડી રાખ્યા છે. અને આપણી આ ધરોહર છે એને આટલું સુંદર જો ભાગવત સાંભળવા મળશે, જે વેદાંત આધારિત હશે, વલ્લભ વેદાંત આધારિત, તો એ લોકોના જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે અને આપણા જીવન માટે પણ ખૂબ ઉપયોગી છે. થેન્ક યુ ઉષાબેન પટેલ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.